હેલો ફૂડીઝ, ધૈર્યાસ કિચનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. છેલ્લા 3 વર્ષથી આ કોબીના શાકની રેસીપી શેર કરું છું અને દરેક વખતે તમને લોકોને ખૂબ જ ભાવે છે. આ વખતે પણ એક નવા ટ્વિસ્ટ સાથે તમારી સાથે આ શાકની રેસીપી શેર કરું છું. તો અહીં 380 ગ્રામ આપણે વજનમાં કોબી લીધી છે. કોબીને સારી રીતે ધોઈ લીધી હતી. ત્યારબાદ ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા એવી રીતે મીડિયમ સાઇઝમાં આપણે અહીંયા ચોપ કરી લીધું છે. તો આવી રીતે આપણે પહેલાં ચોપ કરી લેવાની છે. ત્યારબાદ કોબીના માપનું મીઠું આ સમયે નાખીશું. હવે સારી રીતે થોડુંક વજન દઈને મીઠાને કોબી સાથે ચોળી લેવાનું છે. આ આપણે શું કામ કર્યું છે હું તમને આગળ જણાવીશ. તો આવી રીતે ભાર દઈને થોડુંક કોબીને ચોળશું એટલે કોબી છે ને થોડીક સોફ્ટ થશે. આવી રીતે આપણે ચોળી લેશું અને આને આ સાઈડમાં મૂકી દઈશું. કેટલી વાર મૂકીશું? જ્યાં સુધી આપણે વઘાર કરીએ છીએ એટલી વાર જ. આવી રીતે એકવાર ચોળી લીધા બાદ ઉપરથી આવી રીતે વજન દઈ દેવાનું અને એને દબાવી દેવાનું. હવે જ્યાં સુધી આ રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે, જેની અંદર 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. આ શાક આપણું કોરું જ તૈયાર થશે. તેલ આવી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા લઈશું, એટલે કોબી છે ને વેડે નહીં અને આનું ફ્લેવર પણ સરસ આવે છે. 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે, જેથી કોબી પચવામાં સરળ રહે. અહીં બધી વસ્તુઓ સારી રીતે ચટકી જાય એટલે મીઠા લીમડાના પાન ને તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. મેં મીડિયમ તીખા એવા 4 મરચાં લીધા છે. તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ન ખાતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો. અહીં વઘારને સારી રીતે આપણે ચટકાવી લેવાનું છે. ત્યારબાદ આની અંદર 180 ગ્રામ જેટલી બારીક ચોપ કરેલી ડુંગળી નાખીશું. હવે તમને એમ થશે કે કોબીના શાકમાં ડુંગળી, તો જી હા ફ્રેન્ડ્સ, આ કોબીના શાકમાં ડુંગળીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. સારી રીતે મિક્સ કરી લીધું છે ને હવે ડુંગળીના ભાગનું આપણે મીઠું નાખીશું અને હવે જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપેરન્ટ નથી થતી ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. તો અહીં ડુંગળી આપણી સરસ મજાની ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે ને એટલી વારમાં કોબીએ પણ રેસ્ટ લઈ લીધું છે. હવે મીઠું નાખવાનું કારણ શું હતું કે મીઠું નાખીએ તો કોબીમાંથી રસ એટલે કે પાણી છૂટું પડે છે અને પરિણામે કોબીનું શાક ફટાફટ ચડી જાય છે. હવે આ પાણીમાં જ્યારે કોબીને રાંધશું ને તે શાકનો સ્વાદ પણ ખૂબ જ 100 ગણું વધીને આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું પાણી છૂટું પડ્યું છે. દબાવીને પણ તમને બતાવી દઉં છું. અને કોબી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે એટલે કૂક થતાં પણ વાર નથી લાગતી. હવે 2 થી 3 મિનિટ આવી રીતે કોબીને આપણે ખુલ્લી જ ડુંગળી સાથે સાતડીશું. તો અહીં સારી રીતે 3 મિનિટ સુધી સાંતળી લીધા બાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે. સારી રીતે મિક્સ કરી લેશું. છેલ્લે દેશી ટમેટું લીધું છે, એક મોટી સાઇઝનું રફલી ટુકડાઓમાં કટ કરી લીધું હતું. અને ટ્વિસ્ટ એ છે કે આજે આપણે કિચન કિંગ મસાલો વાપર્યો છે. તમે દાળ શાકનો મસાલો પણ નાખી શકો છો. 1 ટીસ્પૂન જેટલું નાખ્યું છે. ઉપર ઢાંકણ ઢાંકી દેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને પાણી મૂકી દેશું અને વરાળથી આ શાકને સિજવા દેશું. તો લગભગ 4 મિનિટ બાદ આપણે શાકને જોઈ લેશું. અહીં તમે જોઈ શકો છો કે ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે, પણ હજી પણ કોબી આપણી કાચી છે. તો એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ફરી પાછું 4 થી 5 મિનિટ માટે સિજવા દેશું. હવે અહીંયા તમે જોઈ શકો છો ટમેટા પણ સરસ ચડી ગયા છે અને કોબી પણ ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે. કોબી જ્યારે ટ્રાન્સપેરન્ટ થઈ છે ને ત્યારે સમજવાનું કે શાક આપણું પ્રોપર ચડી ગયું છે. અહીં તમે જોઈ શકો છો. હવે આ જે ટમેટા આપણે લીધા હતા ને એને આપણે આવી રીતે ચમચાની મદદથી આવી રીતે મેશ કરી લઈશું, જેથી એની ખટાશ છે ને અંદર સુધી આવી જાય. તો અહીં તમે જોઈ શકો છો શાક સરસ રીતે ચડી ગયું છે. આ શાકને રોટલી ભાખરી સાથે ખાવાની મજા તો આવે જ છે, પણ ભાત સાથે જોડીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ફૂડીઝ, તમને આ શાક કોની સાથે ખાવાનું પસંદ છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આ શાકની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો. શું તમે આજથી પહેલાં ક્યારે આ રીતે શાક બનાવ્યું છે? જો ન બનાવ્યું હોય તો મારા પર વિશ્વાસ રાખી એકવાર જરૂરથી બનાવજો. તમને આ શાક ખૂબ જ ભાવશે. સારી રીતે આપણે ટમેટાને મેશ કરી લીધું છે અને છેલ્લે થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને ફરી પાછું બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય તેવું કોબીનું શાક આપણું તૈયાર છે. આ શાકને તમે ટિફિનમાં પણ આપી શકો છો. ટિફિનમાં આપશો અને જ્યારે ઓફિસમાં ટિફિન બોક્સ ખોલશે ત્યારે બધા વાહ કરતા નહીં થાકે એવું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. અહીં તમને ઝૂમમાં નજદીકથી પણ બતાવી દઈશ કે જોઈ શકો છો કેટલું સરસ શાક તૈયાર થયું છે. તો જે લોકો આંખેથી પારખી શકે છે એ લોકોને ખ્યાલ પડી ગયો હશે કે આ શાક ટેસ્ટમાં જબરદસ્ત બન્યું હશે. તો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. તમારા એક લાઇકથી મને ખૂબ જ સપોર્ટ મળે છે. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જુઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને પણ મને આનંદ થશે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. છેલ્લે થોડી કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું નવી રીતે કોબીનું શાક. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.